નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 116 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે। સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ નડિયાદમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ થયો છે। આ સાથે જાલોદ અને મહુધામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી પણ આપવામાં આવેલી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો। શાકભાજી બાદ આજે સિંગતેલના ભાવમાં પણ વધારો થતાં લોકોનું બજેટ પણ ખોરવાયું છે। 15 દિવસમાં સિંગતેલનો ભાવ ₹70 થી ₹100 સુધી વધ્યો છે, તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ 2700એ પહોંચ્યો છે। સતત વરસાદને પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે, જેની અસર આજે સિંગતેલ ઉપર જોવા મળી રહી છે। હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘું થતું જશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બજેટ પહેલા સોના ચાંદીના ભાવ તૂટ્યા। બજેટ પહેલા સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે। અધિકૃત વેબસાઇટ મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં ₹234નો ઘટાડો પણ જોવા મળ્યો છે। હાલ સોનાની અંદર જોઈએ તો સોનાનો ભાવ ₹73,006 પર પહોંચ્યો છે। સોનું સોમવારે એટલે કે કાલે ₹73,240ની સપાટી પર ક્લોઝ થયું હતું, જ્યારે આજે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડમાં ₹214નો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ ₹66,874ના સ્તર પર પહોંચ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો। ચાંદીપુરા વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। એક બાજુ એક જિલ્લાઓમાં કેસો વધતા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે। 7 માસના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવમાં ભડકો, આદુ ટમેટા રડાવશે। લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, જેમાં ટમેટા ₹100 કિલોએ થયા છે, તો આદુનો ભાવ પણ ₹250 કિલોએ થયું છે। એક સમયે ₹20માં મળતા ડુંગળી અને બટાકા અત્યારે ₹50 કિલો મળી રહ્યા છે, તો કોથમરીનો ભાવ પણ ₹160 અને સરગવાનો ભાવ ₹150 થયો છે। લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે। હજુ પણ વધે તો નવાઈ નહીં, આ તરફ ટમેટાની આવક પણ ઘટી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાબરમતીમાં જળકુંભીનું સામ્રાજ્ય, કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને શુદ્ધ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ નદીમાં હજુ પણ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। નદીની સફાઈ અને જાળવણી સમયસર અને યોગ્ય રીતે કરવામાં આવતી નથી। ઠેર ઠેર જળકુંભીને કારણે આખી નદી લીલી વનસ્પતિથી ભરાઈ ગઈ છે। દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે નદીમાં જળકુંભી તરીને આવે છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો લોકમેળામાં આ વખતે ડ્રોનથી રખાશે નજર. રાજકોટ લોકમેળામાં આ વખતે લોકોના ધસારા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું છે. જ્યાં ભીડ વધારે હશે તે જગ્યા પરથી ભીડ ઓછી કરવામાં આવશે અને તે ડ્રોનના વિડીયોને આધારે નક્કી કરવામાં આવશે. પ્રથમ વખત લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં પણ આવશે તેવી માહિતી PGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એવા JB ઉપાધ્યાયે આપી હતી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જૂનાગઢના 12 ડેમોમાં પાણીની પુષ્કળ આવક. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના 12 ડેમોમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ઓજત 2 ડેમમાં 4 દરવાજા ખોલાયા છે. ઓજત વંથલી ડેમમાં 12 દરવાજા પણ ખોલાયા છે. ઓજત શાહપુર ડેમમાં 10 દરવાજા ખોલાયા છે. આ સાથે સાવલી ડેમમાં 9 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભયંકર તેજી. સેક્શન 81,000ને પાર. શેર બજારમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. તમામ રેકોર્ડ તોડીને સેક્શન 81,383ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 24,804ના સ્તરે પહોંચી ગયો છે. IT, બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. શેર બજારમાં આટલી જબરદસ્ત તેજી જોઈને લોકોને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે. આ વખતે તેજીથી રોકાણકારોને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાત માટે આગામી 4 દિવસ અતિ ભારે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સેન્ટ્રલ રેલવેમાં ધોરણ 10 પાસ માટે નોકરીની સ્વર્ણ તક. સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીઓ બહાર પાડવામાં આવી છે. આવી ભરતી અભિયાનનું લક્ષ્ય વિવિધ શ્રેણીઓમાં 2000થી વધારે ખાલી પદો પર યોગ્ય ઉમેદવારોની નિયુક્તિ કરવાની છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારોએ રેલવે ભરતી સેક્ટરની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. અહીં જુઓ જરૂરી ડિટેલ અને આ વેકન્સી માટે ફટાફટ એપ્લિકેશન કરવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે સરકારી કર્મચારીઓ. સરકારી કર્મચારીઓ હવે RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. કોંગ્રેસ નેતા એવા પવન ખેડાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે. તેમણે પોતાના દાવાની સાથે સરકારી આદેશોનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં દેખાતો ઓર્ડર 9 જુલાઈ 2024નો છે અને તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સંબંધિત છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.